સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 650 સ્ક્વેર ફીટનો 2 BHKનો સેમી ફર્નિશ્ડ ફ્લેટ લઈને આવી ગયો છું। ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ। પહેલા વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો હવે હું તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઉં છું। આ ફ્રેન્ડ્સ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ। અહીંયા તમે સોફાનો અરેન્જમેન્ટ કરી શકો છો। અહીંયા તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને આ સાઈડ તમે સામેની સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરાબર। સો તમને કંઈક આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે। સામે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે અને ત્યાંથી આગળ આવશું ને એટલે આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન અટેચ વોશ એરિયા સાથેનું, બરાબર। અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે અને સાઈડમાં અહીંયા મળી જશે એક અટેચનો વોશ એરિયા। સો આપ જોઈ શકો છો કંઈક વોશ એરિયામાં આટલી સ્પેસ તમને મળી જવાની છે અને સામેની બિલ્ડિંગ વચ્ચે બી તમને એક પ્રોપર ડિસ્ટન્સ જોવા મળી જશે, બરાબર। સો ફ્રેન્ડ્સ આ હતું કિચન અને હવે તમને બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। આ રહેવાનું છે કોમન વોશરૂમ, બરાબર। અહીંયા એક બેડરૂમ રહેવાનું છે અને અહીંયા બીજું બેડરૂમ રહેવાનું છે। તો ચલો હવે હું તમને બંને બેડરૂમની વિઝિટ કરી દઉં છું। ફર્સ્ટ ઓફ તો આપ જોઈ શકો છો આ રહેવાનો છે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ। આમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને અટેચ વોશરૂમ મળી જવાનું છે, બરાબર। સો સામેની સાઈડ વોશરૂમ રહેવાનું છે અને અહીંયા રહેવાની છે અટેચની બાલ્કની। સો બાલ્કનીની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો અને આમાં તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને એક ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર। સો ફર્સ્ટ બેડરૂમની અંદર કંઈક તમને આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનું છે। આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ, જેમાં તમને અટેચ બાલ્કની મળી જવાની છે અને સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। બાકી તમે સ્પેસ ક્લિયર રીતે વિડીયોમાં જોઈ શકો છો। કંઈક આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે। 650 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે। આમાં તમને સેફ્ટી ગ્રીલ વિન્ડોમાં પણ મળી જવાની છે અને આખા ફ્લેટમાં છેક અડધે સુધી તમને ટાઇલ્સ લગાવેલું જોવા મળી જવાનું છે, બરાબર, જે દિવારની અંદર। હવે ફ્રેન્ડ્સ આમાં તમને ઘણી બધી એમ્યુનિટીઝ પણ મળી જવાની છે, એ બી હું તમને હમણાં જણાવી દઉં છું। આગળનો મેઇન પોર્ચ એરિયા રહેવાનો છે જ્યાં તમને 2 લિફ્ટ અને 4 ફ્લેટ એક ફ્લોર પર રહેવાના છે, બરાબર। અહીંયા સીડીનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને હવે હું તમને નીચેનું ગાર્ડન પણ બતાવી દઉં છું। સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ગાર્ડન રહેવાનું છે અને મંદિર પણ તમને ગાર્ડનની અંદર જોવા મળી જશે, બરાબર। અને ખૂબ જ વિશાળ એવું ગાર્ડન રહેવાનું છે જ્યાં સિનિયર સિટીઝન પણ બની શકે છે અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયા પણ થઈ શકે છે, બરાબર। 650 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે અને આ રહેવાનું છે એમનું પાર્કિંગ। અને એમ્યુનિટીઝની વાત કરું ને તો 2 લિફ્ટ મળી જશે, ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, બેન્ક્વેટ હોલ, થિયેટર, ટેમ્પલ, આવી બધી તમને એમ્યુનિટીઝ મળી જવાની છે। હવે લોકેશનની વાત કરી દઉં ને તો ન્યૂ રિંગ રોડ નિયર જામનગર રોડ, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે અને વધુ વિગત માટે તમને કોન્ટેક નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।